ઇટલીના અપુલિયામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। પીએમ મોદી G7 શિખર સંમેલનમાં ભાગ લેશે। G7નું સંમેલન ભૂમધ્ય સાગર આફ્રિકા પર કેન્દ્રિત છે। ઇટલીના પીએમ સાથે પીએમ મોદી દ્વિપક્ષીય વાર્તાલાપ પણ કરવાના છે। અન્ય દેશોના લીડર્સ સાથે પણ પીએમ મોદી બેઠક કરી રહ્યા છે। આ દરમિયાન પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ મુલાકાત કરી છે। ત્રીજો કાર્યકાળ સંભાળ્યા બાદ પીએમ મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે। આ સાથે જ સમિટમાં સૌથી વધુ ધ્યાન રશિયા પર રહેશે। G7 સમિટમાં પશ્ચિમી દેશોએ યુક્રેનને $50 અબજ એટલે કે 41 લાખ કરોડ રૂપિયાની લોન આપવાની પણ જાહેરાત કરી છે। આ લોન પશ્ચિમી દેશોમાં જપ્ત કરાયેલી $200 બિલિયન રશિયન સંપત્તિમાંથી ચૂકવવામાં આવશે। બ્રિટને મોસ્કોના સ્ટોક એક્સચેન્જ સહિત રશિયા પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે। તેણે રશિયા જહાજો પર પ્રતિબંધ મૂક્યો છે। G7 શિખર સંમેલનમાં ભાગ લેતા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીના આમંત્રણ પર હું G7 આઉટરીય શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઇટાલીમાં અપુલિયા પ્રદેશની યાત્રા કરી રહ્યો છું। મને ખુશી છે કે G7 સમિટમાં સતત ત્રીજી ટર્મમાં મારી પ્રથમ મુલાકાત ઇટાલીની છે। હું વર્ષ 2021માં G20 શિખર સંમેલન માટે ઇટાલીની મારી મુલાકાતને યાદ કરું છું। પ્રધાનમંત્રી મેલોનીએ ગયા વર્ષે ભારતની 2 મુલાકાતો લીધી હતી, જે આપણા દ્વિપક્ષીય કાર્યસૂચિમાં ગતિ અને ઊંડાણ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। અમે ભારત ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ઇન્ડો પેસિફિક અને ભૂમધ્ય પ્રદેશોમાં સહકારને મજબૂત કરવા માટે કટિબદ્ધ છીએ। આઉટરીય સેશનમાં ચર્ચા દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એનર્જી, આફ્રિકા અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। તે ભારતના પ્રમુખ પદ હેઠળ આયોજિત G20 શિખર સંમેલનના પરિણામો અને આગામી G7 શિખર સંમેલનના પરિણામો વચ્ચે વધુ સમન્વય સ્થાપિત કરવાની તક હશે તથા વૈશ્વિક દક્ષિણ માટે મહત્વપૂર્ણ એવા મુદ્દાઓ પર ચર્ચા કરશે। હું સમિટમાં ભાગ લઈ રહેલા અન્ય નેતાઓને પણ મળવા માટે આતુર છું તેવું પણ પીએમ મોદીએ કહ્યું છે।